નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો કંગાળ પાકિસ્તાનના હાલ બેહાલ જોવા મળી રહ્યા છે। ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે કેમ કે ત્યારે પાકિસ્તાનની સ્થિતિ મિત્રો ખરાબ હાલતમાં જોવા મળી રહી છે કેમ કે ત્યારે મિત્રો તેનું એક વિમાન છે જેનું નામ છે PAI પાકિસ્તાન એરલાઇનનું આ વિમાન છે તેને વેચવા ઉપર બહાર કાઢ્યું છે મિત્રો। ખાસ ઇન્ટરનેશનલ એરલાઇનનું વિમાન છે જેને અત્યારે મિત્રો ખાનગીકરણ માટેનો સમારંભ રાખવામાં આવ્યો છે અને ખાસ મિત્રો આને અનેક બોલીઓ બોલાઈ રહી છે। ખાસ મિત્રો ડિટેલમાં વાત કરશું કે આ વિમાન પાકિસ્તાને કેમ અત્યારે વેચવા માટે કાઢ્યું છે। અત્યારે કંગાળ પાકિસ્તાનનો હાલ બેહાલ જોવા મળી રહ્યો છે। ખાસ મિત્રો વાત કરું તો કંગાળ પાકિસ્તાનની સ્થિતિ ઘણી જ ખરાબ છે। IMF અને અન્ય મિત્રો દેશો તરફથી મળતી નાણાકીય સહાય પણ તેને કટોકટીમાંથી બહાર કાઢવામાં નિષ્ફળ રહી છે। પરિસ્થિતિ એટલી હદે મિત્રો ખરાબ થઈ ગઈ છે કે શાહબાજ શરીફની સરકાર પાકિસ્તાની સરકારી એરલાઇન્સ એટલે કે PIA ને મિત્રો રૂપિયા મિત્રો 135 બિલિયનમાં વેચવાની ફરજ પડી ગઈ છે। પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન એટલે કે PIA ના ખાનગીકરણ માટેનો સમારંભ ઇસ્લામાબાદમાં યોજાયો હતો જ્યાં મિત્રો લકી સિમેન્ટ, ખાનગી એરલાઇન્સ, એમ્બ્યુલન્સ અને રોકાણ કંપની અરીફ હબીબી મિત્રો સહિત 3 પ્રિવોક્ટિફાઇલ પક્ષોએ મિત્રો પારદર્શક બોક્સમાં તેમની શીલમબંધ બીડ સબમિટ કરી હતી। જ્યારે મિત્રો બીજા રાઉન્ડમાં બીડ ખોલવામાં આવી ત્યારે મિત્રો આરિફ હબીબ સૌથી વધુ બોલી લગાવનાર તરીકે ઉભરી આવ્યા। જ્યારે મિત્રો આરિફ હબીબ ગ્રુપે મિત્રો 135 બિલિયનની ઓફર કરી છે ત્યારે મિત્રો લકી સિમેન્ટના એક સભ્યએ મિત્રો તેમને અભિનંદન પણ આપ્યા। એટલે ખાસ કરીને મિત્રો ત્યારે જે પાકિસ્તાન છે તેનું એરલાઇન્સનું એક વિમાન વેચવામાં આવી રહ્યું છે જેની અત્યારે મિત્રો મોટામાં મોટી બોલી 135 બિલિયન લગાવવામાં આવી છે। ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રશિયા અને ચીનના આ સમર્થનથી નારાજ ટ્રમ્પે આપી ધમકી। ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે કેમ કે મિત્રો રશિયા અને ચીનના એક સમર્થનમાં નારાજ ટ્રમ્પ જોવા મળ્યા અને મોટી ધમકી આપી દીધી। ખાસ મિત્રો ડિટેલમાં વાત કરશું જેમાં મિત્રો રશિયા અને ચીનના આ સમર્થનની નારાજ ટ્રમ્પે વેનેઝુએલા સરકારને ફરી એકવાર નિશાન બનાવી છે। તેમણે મિત્રો વેનેઝુએલા રાષ્ટ્રપતિ નિકોલસ અને માદુરોને ધમકી આપતા કહ્યું હતું કે જો તેઓ સત્તા નહીં છોડે તો અમેરિકા દ્વારા જપ્ત કરવામાં આવેલું વેનેઝુએલાનું આખું ઓઇલ વેચી નાખવામાં આવશે। મિત્રો ટ્રમ્પે કહ્યું હતું કે માદુરો માટે સમજદારી એ જ છે કે તેઓ સત્તાથી હટી જાય, નહીં તો અમેરિકા તાજેતરમાં વેનેઝુએલાના તટ પરથી જપ્ત કરેલું બધું ઓઇલ વેચી દેશે અને આ સમયે વેનેઝુએલા સાથે દુનિયાના 2 શક્તિશાળી દેશો પણ ઊભા દેખાઈ રહ્યા છે। સોમવારે મિત્રો રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે તેમના વેનેઝુએલા સમક્ષ મિત્રો ઇવાઇલ ગિલ સાથે ફોન ઉપર વાતચીત કરી હતી અને રશિયન વિદેશ મંત્રાલયના નિવેદન અનુસાર લાવરોવે મિત્રો કેરેબિયન સમુદ્રમાં અમેરિકાની સતત વધતી ઉશ્કેરણીજનક કાર્યવાહી પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી। તેમણે મિત્રો કહ્યું હતું કે અમેરિકાનું સૈન્ય જમાવડો સમગ્ર વિસ્તારોમાં દૂરગામી પરિણામો લાવી શકે છે અને આંતરરાષ્ટ્રીય સમુદ્રી આવાગમન માટે જોખમ ઊભું કરી શકે છે। ખાસ મોટા સમાચાર આવ્યા છે। ખાસ મિત્રો અત્યારે આપણે જે વાતો કરી રહ્યા છીએ તે વિદેશના સમાચારોની વાતો છે। ખાસ મિત્રો ગુજરાતના સમાચાર આપણને અવારનવાર મળતા હોય છે પરંતુ વિદેશી સમાચાર આપણા ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં આપણી ચેનલ થકી તમને જોવા મળી રહ્યા છે। અને ખાસ મિત્રો આમાં તમને એવું જણાવવામાં આવી રહ્યું છે કે અત્યારે મિત્રો એક વેનેઝુએલામાં નારાજ ટ્રમ્પે ધમકી આપી કે ત્યાંનું જેટલું ઓઇલ છે તે વેચી નાખવામાં આવશે અને અનેક રીતે અત્યારે મિત્રો રશિયા અને ચીનના સમર્થનથી નારાજ ટ્રમ્પ જોવા મળી રહ્યા છે।
ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શ્રીલંકાને મદદ કરશે ખાસ ભારત, મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે। ભારત પણ મિત્રો અત્યારે શ્રીલંકાને મદદ કરવાનું છે। કેટલા રૂપિયાની મદદ કરશે શ્રીલંકાનો હાલ કેવો જ અત્યારે જોવા મળી રહ્યો છે જ્યારે તેને ભારતની મદદ લેવામાં આવી રહી છે। તો ખાસ મિત્રો વાત કરું તો ચક્રવાત દિતવાહે શ્રીલંકામાં એટલી મોટી તબાહી મચાવી છે તેને મિત્રો રિકવર કરવામાં વર્ષો લાગશે। આ દરમિયાન મિત્રો વિદેશ મંત્રી એસ જયશંકરે એક નિવેદન બહાર પાડ્યું હતું। તેમણે મિત્રો જણાવ્યું હતું કે ચક્રવાત દિતવાહ દરમિયાન ભારત શ્રીલંકાની સાથે ઊભું છે અને $450 મિલિયન ની સહાય પેકેજ ઓફર કર્યું છે। પીએમ મોદીને મિત્રો પત્ર પણ સોંપ્યો હતો। જયશંકરે મિત્રો સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ શેર કરી અને કહ્યું હતું કે દિતવાહ ચક્રવાત દરમિયાન મિત્રો શ્રીલંકાના સાથે ઊભા રહેવાનો ભારતને ગર્વ છે। તેમણે મિત્રો કહ્યું હતું કે વડાપ્રધાન મોદીએ નિર્દેશ આપ્યો છે કે અમે હવે શ્રીલંકા સરકાર સાથે તેમની પ્રાથમિકતાઓ ઉપર કામ કરીએ અને આ સંદર્ભે અમે $450 મિલિયન ના સહાય પેકેજનો પ્રસ્તાવ મૂક્યો છે। ખાસ મિત્રો એક ચક્રવાત આવ્યું હતું જેનું નામ દિતવાહ આપવામાં આવ્યું હતું। તેણે મિત્રો શ્રીલંકામાં તબાહી મચાવી હતી અને શ્રીલંકાનો હાલ બેહાલ જોવા મળ્યો હતો। ત્યારે મિત્રો ભારત સરકાર તરફથી $450 મિલિયન ની સહાય પેકેજનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 2025માં આસામની આફત, પ્લેન ક્રેશમાં સૌથી વધુ મોત। ખાસ મિત્રો મોટા સમાચાર છે કેમ કે અત્યારે મિત્રો પ્લેન ક્રેશના એટલા કેસો વધી રહ્યા છે। ખાસ અવારનવાર અત્યારે તમે મહિનાની એક પ્લેન ક્રેશ જુઓ અથવા તો મિત્રો હવાઈ જહાજોમાં તમને અનેક રીતે એક્સિડન્ટો જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને મિત્રો 2025માં તેનો ખૂબ જ વધારો જોવા મળ્યો છે। ડિટેલમાં વાત કરશું કે વિદેશોમાં અને ખાસ કરીને ભારતમાં આનું પ્રમાણ કેટલું છે। તો વાત કરું તો વર્ષ 2025માં મિત્રો જાન્યુઆરીથી જુલાઈ વચ્ચે હવાઈ અકસ્માતોમાં કુલ મિત્રો 499 લોકોના મોત થયા। સરેરાશ મિત્રો દરરોજ વિમાન કે હેલિકોપ્ટર અકસ્માતમાં 2 થી 3 લોકો મૃત્યુ પામે છે। આ આંકડો મિત્રો એટલા માટે પણ આશ્ચર્યજનક છે કે કારણ કે 2024ના સમગ્ર 12 મહિના દરમિયાન 244 મૃત્યુ નોંધાયા હતા। આનો અર્થ એ થયો કે 2025માં માત્ર 7 મહિનામાં જ આ સંખ્યા બમણાથી વધુ થઈ ગઈ છે। 29 જાન્યુઆરી 2025ના રોજ અમેરિકન એરલાઇન્સનું વિમાન વોશિંગ્ટન ડીસી નજીક એક મિત્રો અમેરિકાના લક્ઝરી હેલિકોપ્ટર સાથે અથડાયું હતું અને આ અકસ્માતમાં હેલિકોપ્ટરમાં 3 ક્રૂ મેમ્બર્સ સહિત મિત્રો 67 લોકો મૃત્યુ પામ્યા હતા। તે જ દિવસે મિત્રો આફ્રિકાનું દેશ સુદામાન ટેક ઓફ કર્યા પછી મિત્રો તરત જ ચાર્ટર પ્લેન ક્રેશ થયું જેમાં મિત્રો 20 મુસાફરોના મોત થયા હતા। જાન્યુઆરીના અંત સુધીમાં સ્પષ્ટ થઈ ગયું છે કે આ વર્ષે હવાઈ સલામતીની દ્રષ્ટિએ સરળ નહીં હોય। 12 જૂન 2025ના રોજ ગુજરાતમાં અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટના સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું। અમદાવાદથી લંડન જતી આ ફ્લાઇટ ટેક ઓફ થયાના થોડા સમય પછી જ ક્રેશ થઈ ગઈ અને 240 મુસાફરોમાંથી ફક્ત એક જ વ્યક્તિ બચી શક્યો હતો। વધુમાં જે મિત્રો ઇમારતમાં વિમાન અથડાયું હતું ત્યાં ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા। કુલ મિત્રો 260 લોકોના મોતની પુષ્ટિ કરવામાં ત્યાં આવી હતી। ખાસ મિત્રો અત્યારે મોટા સમાચાર એ છે કે અત્યારે એરલાઇન્સના એટલા કેસોમાં વધારો જોવા મળ્યો છે જ્યારે આવો વધારો મિત્રો ક્યારેય આપણને જોવા નથી મળ્યો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રીજા વિશ્વયુદ્ધની તૈયારીઓ અમેરિકા કરશે કંઈક નવું ખાસ મોટા સમાચાર આવ્યા છે। ખાસ મિત્રો વાત કરું તો આ વાત કોઈથી છુપાયેલી નથી કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનું નામ ઇતિહાસમાં નોંધાવવા માંગે છે। ભલે તે કોઈ પણ રીતે હોય, ઘણી વખત ટ્રમ્પે મિત્રો આવા પ્રયત્નો કર્યા છે પછી ભલે એ યુદ્ધ રોકાવાની વાત હોય કે પછી કોઈ દેશની સાથે મિત્રતાની ગુણગાનની વાત હોય। હવે મિત્રો ફરી એક વખત ડોનાલ્ડ ટ્રમ્પે ઇતિહાસના ચોપડી પોતાનું નામ નોંધાવવાની તૈયારીઓ કરી રહ્યા છે। તેઓ મિત્રો અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોટું યુદ્ધ જહાજ બનાવવા જઈ રહ્યા છે અને ટ્રમ્પે મિત્રો કહ્યું હતું કે નામ તેમના નામ પર રાખવામાં આવશે। મળતી માહિતીના પ્રમાણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે 22 ડિસેમ્બર 2025ના રોજ અમેરિકા માટે ભારે હથિયારોની સજ્જ યુદ્ધ જહાજોની એક નવી શ્રેણી ક્લાસ બનાવવાની જાહેરાત કરી છે જેને મિત્રો તેમના નામ પરથી રાખવામાં આવશે ને આ નિર્ણય પર પ્રશ્નો ઉઠી રહ્યા છે કે કારણ કે સામાન્ય રીતે યુદ્ધ જહાજોના નામ એવા અમેરિકન રાષ્ટ્રપતિઓના અથવા નેતાઓના નામ પર રાખવામાં આવ્યા છે જેમણે પોતાનું પદ
છોડ્યું હોય તો ખાસ અત્યારે ટ્રમ્પે પોતાનું પદ છોડ્યું નથી, પરંતુ ત્યારે નામ રાખવામાં આવી રહ્યું છે કેમ કે તેમને પોતાનું નામ બનાવવું છે, એટલા માટે પોતે એક જહાજ જે બનાવી રહ્યા છે જે યુદ્ધમાં કામ આવશે તેમાં પોતાનું નામ એડ કરી રહ્યા છે। તો ખાસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મિત્રો વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો। ખાસ કરીને આપણે વિદેશોના સમાચારોને કવર કર્યા છે, જેમાં મિત્રો ભારતનો પણ સમાવેશ કરવામાં આવ્યો। અમુક ભારતના ટોપિક પણ લઈશું અને વિદેશોના ખાસ કરીને આપણી આ ચેનલ થકી ટોપિકો જોવા મળશે, જેમાં મિત્રો તમને વિદેશોમાં શું ચાલી રહ્યું છે અને ભારત પણ વિદેશો પ્રત્યે કેવા વ્યવહારો કરી રહ્યું છે, કેવા સમાચારો આપણા ભારત અને વિદેશ પ્રત્યે આપણને મળી રહ્યા છે, જેમની જાણકારી તમારા સુધી પહોંચાડવાની જવાબદારી મારી રહી છે। તો ખાસ તમને વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમારી રાય જણાવી આપજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો આવા સમાચાર જોવા માટે ભૂલશો નહીં।